કહાની એક એવા માનવ સેવીની છે કે જેમણે પોતાના સમાજની સાથે સાથે અન્ય સમાજની પણ ચિંતા કરી છે અને હજુ પણ કરી રહ્યા છે. હાલમાં જ તેમણે ચૌધરી સમાજના 90 જેટલા વિદ્યાર્થીઓને યુપીએસસીની તૈયારી માટે દિલ્હી મોકલ્યા છે અને તેમની તમામ ફી પોતે ભરી રહ્યા છે. દોસ્તો, વાત છે એનડી ચૌધરીની. મૂળ નામ વિષ્ણુભાઈ ડાયાભાઈ ચૌધરી, પણ દુનિયા તો એમને એનડી ચૌધરી તરીકે જ ઓળખે છે. અનેક બહેનોના લગ્નનો ખર્ચ ઉઠાવ્યો છે, અનેક બાળકોની ફી ભરી, અનેક લોકોના હોસ્પિટલના બિલ ભર્યા અને સમાજમાં જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે હંમેશા અગ્રેસર રહ્યા છે. અને હજુ પણ તમામ સમાજના ઉત્થાન માટે પ્રયત્નશીલ એવા એનડી ચૌધરી સાહેબના મુખેથી જ સાંભળીએ કે એમનું ડ્રીમ શું છે, એમનું સ્વપ્ન શું છે. આવો મળીએ એનડી ચૌધરી સાહેબ. અમારી ચેનલના તમામ વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે યુટ્યુબમાં જઈ સર્ચ બારમાં ગુજરાતી વિદ્યાર્થી ટાઈપ કરો અને ચેનલ ઓપન કર્યા બાદ સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરી અને નોટિફિકેશન બેલને હિટ કરો. થેન્ક યુ. આપ આ ન્યૂઝ ચેનલ વેબ ચેનલ ચલાવી અને ગુજરાતના યુવાનોને જે પ્રેરણા આપો છો, વિદ્યાર્થી ભાઈ બહેનોને, અને આપનો આ એક ભગીરથ પ્રયત્ન છે, તો આપ સૌને પહેલાં ખૂબ ખૂબ અભિનંદન. અને તમારી આ વિદ્યાર્થીઓ માટેની જે પ્રેરણારૂપ વેબસાઇટ, જે ન્યૂઝ ચેનલ છે, એ ખૂબ લોકો જોઈએ અને એને લોકોને પ્રેરણા મળે એવી આશા રાખું. સામાજિક સેવાઓ વિશે એવું કહી શકું, જો પહેલો મારો પરિચય આપું તો મારું નામ છે એનડી ચૌધરી. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઈશ્વરપુરા બદપુરા ગામનો વતની છું અને એક ખેડૂતનો દીકરો છું. સામાજિક સેવાઓ વિશેનો જો પરિચય આપું તો હું સમાજ વિશે એવું વિચારું છું કે આપણા સમાજ બીજા સમાજની કક્ષામાં, ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પ્રથમ રહે આર્થિક, સામાજિક, સંસ્કારમાં અને સંગઠનમાં, એવી એક મારી પોતાની ઈચ્છા છે. અને એના વિશે વધુમાં વધુ શું કરી શકીએ એવો એક વિચારથી આગળ વધું છું. એમાં એવું થયું કે ઘણા વર્ષો પહેલાં અમે ભણતા હતા ત્યારે અમે ગાંધીનગર આવીએ એટલે મોટા મોટા અધિકારીઓ વિશે સાંભળીએ તો 2002ની આજુબાજુ મને એક વિચાર આવ્યો કે કેમ આપણા સમાજના પણ સારી જગ્યાએ અધિકારી ન હોય. આપણો સમાજ બધા ખેડૂતો અને મહેનતુ સમાજ હતો. એટલે મને એક વિચાર આવ્યો તો મેં આ બધા જે જીપીએસસી અને ગૌણ સેવા પરિષદથી જે લોકોની ભરતી થતી હતી એના વિશે ક્લાસ શરૂ કરવાનું વિચાર્યું. તો વર્ષો પહેલાં અમે એક એવો વિચાર કરી અને એક જાહેરાત આપી સમાજમાં, જ્યારે કોઈ બીજા સમાજો જાગૃત નહોતા, અને સ્પર્ધાત્મક પરીક્ષા વિશે અમે વિચાર્યું અને એક શરૂઆત કરી ગુજરાતમાં. એનું સારું પરિણામ સમાજને મળ્યું. એ શરૂઆત પછી મહેસાણાથી પ્રોફેસર સુરેશભાઈ અને સગ્રામભાઈને એ લોકોએ પણ અમને ખૂબ મદદ કરીને એ લોકો પણ આવી એક શરૂઆત કરેલી હતી. અને યુપીએસસી વિશે વાત કરીએ તો યુપીએસસીની આપણા સમાજના દરેક ક્ષેત્રમાં લોકો હવે આગળ વધ્યા છે. અમારા તાલુકા, માણસા તાલુકાથી લઈને આખે શિવાળાના તાલુકા સુધી લોકો અમેરિકા છે, લોકો બિઝનેસમાં છે. નાના કર્મચારીઓ પણ ખૂબ થયા, જીપીએસસી સુધી આપણે પહોંચ્યા. પણ જ્યારે સમગ્ર દેશનો વહીવટ આઈએએસ અને આઈપીએસ અધિકારી કરતા હોય ત્યારે આપણા સમાજના પણ યુવાન મિત્રો આટલા ટેલેન્ટેડ હોવા છતાં આઈએએસ આઈપીએસ કેમ ન બની શકે ડાયરેક્ટ, એવો સતત વિચાર આવતો હતો. અને એ વિચારને પૂર્ણ કરવા માટે, આપણા સમાજનું સ્વપ્ન પૂર્ણ કરવા અને જે રીતે આપણા સમાજના યુવાનોનું ટેલેન્ટ જોઈ ગુજરાત ગવર્મેન્ટમાં જે ભરતી થઈ એ પ્રમાણે યુપીએસસી પણ પાસ કરી શકે એવી એમની ક્ષમતા હતી. એટલે મને વિચાર આવ્યો કે લાવો એક નવી શરૂઆત કરીએ અને એક નવો રસ્તો યુવાનોને બતાવીએ અને એ સર કરશે એવો મને વિશ્વાસ છે.
આર્થિક બાબતોમાં તો એક તો સૌથી પહેલી વસ્તુ મારો શોખ છે, અને લોકો ગાડીઓ લાવવામાં, લોકો જુદી જુદી પ્રવૃત્તિઓમાં પૈસા વાપરે છે. મને સતત એવું થાય કે મારે કોઈ વ્યસન નથી, મને બીજા બધા શોખથી એ બધું ભગવાને મને નાનું મોટું જે જોતું હતું એ આપી ચૂક્યા છે. એટલે મારાથી થતી ક્ષમતા, મારી આર્થિક ક્ષમતા મુજબ હું જેટલી શક્ય હોય એટલી મદદ કરવાનો પ્રયત્ન કરું છું. બીજું સૌથી મોટી વસ્તુ એ છે કે આપણો સમાજ ખેડૂત વર્ગ વધારે હોવા છતાં ખેડૂતથી લઈ ઉદ્યોગપતિ સુધી 99.9% લોકો મને સમાજની આ સારી પ્રવૃત્તિ કરવા માટે, એના માટે દાન આપવા માટે દરરોજ 100 નવા ફોન આવે છે, અને એમનું નામ સરનામું આપું છું. રોજ મારા 100 નવા મિત્રો વધે છે, અને 100 જણા મને એવું કહે છે કે તમે જે પ્રવૃત્તિ કરો એમાં અમે તમારા સહભાગી થઈશું. એટલે દાનની વાત અને પૈસાની વાત ને આર્થિક વાત સમાજ કયો અટકવા નહીં દેતો, અને ભગવાન નથી અટકવા દેતા. એટલે આ મેનેજમેન્ટમાં સરળતા રહે છે, અને તમારા જેવા સૌ મિત્રો સહકાર આપો છે, એનાથી આ સફળતા મેળવી શકાય. એમાં એવું થયું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આમ તો દિલ્હીમાં 1000 એકેડમી ચાલે છે પ્રાઇવેટ, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી સંકલ્પ નામની એક મોટું કોચિંગ સેન્ટર એકેડમી ચાલે છે, અને તેઓ સંપૂર્ણ સેવા કરવા માટેના જ લોકો જોડાયેલા છે. કેન્દ્ર ગવર્મેન્ટના 3-4 અધિકારી છે, તો કેન્દ્ર ગવર્મેન્ટના 3-4 મિનિસ્ટરો એમાં છે, અને રિટાયર ઘણા બધા સ્વયંસેવકો અને અધિકારીઓ છે. એ લોકોની જે સેવા કરવાની ભાવના સાથે હું પણ ક્યાંક રાષ્ટ્રીયવાદી વિચારો ધરાવું છું. એટલે અમે જુદી જુદી એકેડમીનું કોચિંગ સેન્ટરની તપાસ કરી, તો સંકલ્પ એકેડમીમાં સૌથી ઓછી ફી અને સૌથી વધુ IAS IPS માટેનું, એટલે UPSCનું રિઝલ્ટ આવતું જોવા મળ્યું. અને એના માટે જે ફીનું ધોરણ હતું, એ ફીનું ધોરણ વાર્ષિક બીજી બધી કોચિંગ સેન્ટર કરતાં ઓછું હતું. રહી વાત આ પૈસા ક્યાંથી આવશે, તો આમ તો બધું જે કરવા જઈએ ને બધું કહેવા જઈએ તો બીજી બધી દ્રષ્ટિએ, એટલે માની લો કે સામાજિક દ્રષ્ટિએ અને બીજું બધું થોડું અઘરું થાય, પણ હકીકતથી આ બધું આયોજન સરળતાથી થઈ ગયું છે, અને ભગવાન કરે સૌ જાણે છે એ બધું ભરાઈ ગયું છે. બજેટની વાત તો આપણે એવું કરીએ કે એક સ્ટુડન્ટના 2 લાખ રૂપિયા ખર્ચો થાય છે વાર્ષિક, એટલે 100 સ્ટુડન્ટનો સમજો ને 2 કરોડ રૂપિયા થાય. 2 કરોડ રૂપિયાનું આયોજન સમાજના સૌ મિત્રોના આશીર્વાદથી થઈ ગયું છે. સ્ટુડન્ટોએ સ્વેચ્છાએ એવું વિચાર્યું છે કે ભાઈ જમવાનો ને રહેવાનો ખર્ચો અમે વીટશું, અને ફી ભરવાનું આયોજન આપ સૌના પ્રેમથી જવાબદારી મેં લીધી છે, અને એનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મારા વગર પણ સમાજ ચાલશે. વડીલો માનસી દાદા જેવા સજ્જન, ગલબા દાદા જેવા સજ્જન, મોતીભાઈ ચેરમેન દૂધસાગર ડેરીના જેવા સજ્જન, જીવનભાઈ શીટ્સ જેવા દાનવીર વગર પણ આજે કુદરત સમાજ ચલાવી રહી છે. એ લોકોની પ્રવૃત્તિ આપણે જોઈએ એટલે આપણી સાથે ગદગદ ફૂલી જતી. એવા સજ્જન વ્યક્તિઓ આજે નથી, તો પણ સમાજનું સારું કામ ચાલે છે. એટલે મારા વગર પણ ચાલશે. તો તમે ખૂબ પ્રગતિ કરો, ને એમાં અમે જે મદદરૂપ થઈ શકીએ કરીએ. અને વિદ્યાર્થીઓ સુધી હું જાતે પણ પ્રયત્ન કરીશ, અને તમારી યુટ્યુબના તમારા બીજા મિત્રોનું પણ તમે આવું કહી અને આપ ખૂબ આગળ વધો એવો અમારી આશા છે, અપેક્ષા છે, મદદ કરવાની ભાવના છે, લાગણી પણ છે. પણ ખૂબ સારો પ્રયત્ન છે. તમે જે આ શરૂઆત કરી છે, અને જે શરૂઆત કરવામાં ટૂંક સમયમાં લોકો આટલા બધા તમારી આ વાતને સમજીને જોઈ રહ્યા છે, એનો અમનું પણ ગૌરવ છે, અને આ પ્રયત્ન આગળ વધારજો. થેન્ક યુ. અને જો અમારી જરૂર પડે તો કહેજો. સમાજની સારી પ્રવૃત્તિમાં તમે પણ ખૂબ આગળ વધો એવી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. મારા દર્શક મિત્રોને અમે ખાસ નમ્ર અપીલ કરીએ છીએ કે જો આપના ધ્યાનમાં પણ કોઈ એવી વિશેષ પ્રતિભા છે અથવા કોઈ એવી પ્રવૃત્તિ છે કે જે એજ્યુકેશન રિલેટેડ છે, અને આપને લાગે છે કે એને અહીં પ્રમોટ કરવી જરૂરી છે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ અમારા જીમેલ પર પ્લીઝ અમને સંપર્ક કરશો, તો અમે એ વિડીયો પણ અમારી ચેનલ પર પ્રમોટ કરીશું.